અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના આધારે પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચના મુજબ આવી પ્રવૃત્તિઓ પર વોચ રાખી સફળ રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। જે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ગોયા બજારમાં જલારામ મંદિરની સામે રહેતા મોહમ્મદ શાકિર હનીફ મુલ્લાના હાલ અંકલેશ્વર શહેર રીગલ હોલ ખાતે મેરેજ હોલમાં બંધ બારણે કેટલાક ઇસમોને ભેગા કરી ગંજીફાના પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડી રહેલ છે। જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંકલેશ્વર વિભાગની કચેરીએથી જુગાર ધારા કલમ 6 મુજબનું વોરંટ મેળવવામાં આવ્યું હતું। પોલીસ અને પંચો સાથે ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યા રીગલ હોલમાં રેડ કરતા ઉપર કેટલાક ઇસમો ગોળ કુંડાળામાં બેસીને પત્તા પાના અને પૈસા વડે જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી કુલ 18 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારના સ્થળેથી અંગઝડતીના રોકડા રૂપિયા 1,01,120, મોબાઈલ નંગ 15 કે જેની કુલ આશરે કિંમત 1,40,000, મોટરસાયકલ મોપેડ નંગ 10 જેની આશરે કિંમત રૂપિયા 3,40,000 મળી કુલ 5,81,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ રેડ દરમિયાન પોલીસે જુગાર રમતા શાકિર હનીફ મુલ્લા, શાહનવાઝ મુખ્તિયાર શેખ, તનવીર રિયાઝ અહેમદ મુલ્લા, ગુલામ અકબર બશીર અહેમદ મુલ્લા, મસરૂન અલ્તાફ ખેરાની, મોહમ્મદ ફારૂકભાઈ મુલ્લા, આકિબ અમીર ઇલાહી મુલ્લા, સરફરાઝ ઇકબાલ હુસૈન કલિયર, મોહમ્મદ જફર મુનીર અહમદ શેખ, મોહમ્મદ ઇમરાન, મોહમ્મદ હબીબ મુલ્લા, મોહમ્મદ નઈમ અબ્દુલ રહેમાન શેખ, મોહમ્મદ સાબિર, મોહમ્મદ હનીફ સૂફી, મોહમ્મદ અમીન ગુલામ ફરીદ મુલ્લા, મોહમ્મદ તનવીર કાદર પટેલ, ઉમર ફારૂક, મોહમ્મદ હનીફ સરીગત, ગુલામ અહેમદ, મોહમ્મદ હનીફ મુલ્લા, મુજાહિદ હુસૈન, સબ્બીર હુસૈન કલિયર, મોહમ્મદ વકાસ, મોહમ્મદ યુસુફ ચંપાનાવને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4-5 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।